સૌથી પહેલી કેટેગરી તમને એવું કહી દે કે વિદ્યુતભાર અત્યારે હવામાં છે, એને મેં કંઈક ડાયલેક્ટ્રિક માધ્યમમાં રાખી દીધો છે, તો હવે બળમાં શું ફેરફાર આવશે? બીજી કેટેગરી એવું કહે છે કે તમે વિદ્યુતભારનું વિભાજન કરો છો, બે વિદ્યુતભાર છે, કાં તો બેમાં વિદ્યુતભાર એડ કરી દો છો અથવા આમાંથી થોડોક વિદ્યુતભાર કાઢીને બીજા વિદ્યુતભારમાં નાખી દો છો, તો પહેલા અને પછી વિદ્યુત બળમાં શું ફેરફાર આવશે? આ બીજી કેટેગરી થઈ. ત્રીજી કેટેગરી તમને એવું કહે કે સિસ્ટમ છે એ ઇક્વિલિબ્રિયમમાં છે. માની લો ઘણા બધા વિદ્યુતભાર છે ને એમ કે આ આખા તંત્ર પર કુલ વિદ્યુતભાર છે, કુલ વિદ્યુત બળ છે એ 0 થાય છે, તો કોઈ પણ એક ફલાણા વિદ્યુતભાર છે એનું મૂલ્ય કેટલું થાય? આ થઈ ત્રીજી કેટેગરી. ચોથી કેટેગરીમાં તમને એવું પૂછે કે માની લ્યો બળ બરાબર કંઈક બીજું બળ હોય, એફ બરાબર જે કુલમ બળ છે એના બરાબર mg મૂકવાનું કહે, કુલમ બળ બરાબર ઘર્ષણ બળ મૂકવાનું કહે, કેન્દ્રગામી કેન્દ્ર ત્યાગી આ કોઈ પણ પ્રકારનું બળ મૂકવાનું કહે, તો આ થઈ આપણી ચોથી કેટેગરી. પછી તમને એવું કહે કે મલ્ટિપલ ચાર્જીસ, તંત્રમાં ઘણા બધા વિદ્યુતભાર છે, તો કોઈ પણ એક વિદ્યુતભાર ઉપર બળ કેટલું લાગે? આ એક થઈ પાંચમી કેટેગરી. પછી છઠ્ઠી કેટેગરી છે આવર્તકાળ રિલેટેડ. તમને એમ કે કોઈ એક વિદ્યુતભાર છે, વિદ્યુત બળ હેઠળ છે, એ સરળાવર્ત ગતિ કરે છે, તો એ જે સરળાવર્ત ગતિ કરે છે એનો આવર્તકાળ કેટલો છે, કોણીય આવૃત્તિ કેટલી હશે? આ થઈ આપણી છઠ્ઠી કેટેગરી. પછી આવે છે સાતમી કેટેગરી, ઈ છે સ્ટ્રિંગ વાળી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દોરીવાળી. તમને એમ કે દોરીના બે છેડે વિદ્યુતભાર છે એ બાંધ્યો છે, તો વિદ્યુતભાર છે એકબીજાથી અપકર્ષણ થાય છે, તો કેટલા અંતરે રહેશે અને કેટલો ખૂણો બનાવશે? આવા પ્રકારના પ્રશ્ન આવે છે.